જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા હસમુખ પ્રજાપતિ સાથે। ખેડબ્રહ્મા તાલુકાની શ્રી લીલાવંટા પ્રાથમિક શાળાનો ધોરણ 8નું દીકરું રસિકભાઈ રમેશભાઈ બુબડિયા જિલ્લા કક્ષાએ 200 મીટર દોડમાં પ્રથમ આવ્યો, જે લીલાવટા ગામ અને પ્રાથમિક શાળા માટે ગૌરવની ક્ષણ બની હતી। હિંમતનગર સાબર સ્ટેડિયમમાં જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ ગેમ્સની સ્પર્ધા હતી, ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાં વિજેતા થયેલા રસિકે આજે ખેડબ્રહ્મા તાલુકાનું ગૌરવ વધારતા 2 રાઉન્ડમાં પ્રથમ રહી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો। ગ્રામજનો અને શાળાના સ્ટાફ દ્વારા રસિકને ખૂબ ખૂબ અભિનંદન, સાથે સાથે તે રાજ્ય કક્ષા સુધી વિજેતા બને એવી શુભેચ્છાઓ તેને તૈયાર કરનાર તેના શિક્ષકો શ્રી કૃષ્ણભાઈ અને શ્રી ભરતભાઈને પણ અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર શાળા અને ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।